નીતિમાં એ ખૂબ મહત્ત્વનો અને ઉદાર સુધારો કરવાનો નિર્ણય એ કર્યો છે. 20 મીટરથી વધારે લંબાઈ ધરાવતી બોટોને પણ રાજ્યભરમાં એ બોટ ધારકોને, ફિશરમેનોને એમનો લાભ મળવાનો છે. ફિશિંગ બોટની નોંધણી એ રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર થયેલી હોવી જોઈએ અને બોટ પાસે માન્ય ફિશિંગ લાઇસન્સ પણ હોવું જોઈએ. મારી વિનંતી છે કે હજી પણ જે લોકો પાસે નથી એ લોકો આ પ્રકારની નોંધણી કરાવીથી એમને પણ એનો લાભ રાજ્યની સરકાર આપવા માગે છે. એટલે તમામ એસોસિએશનો, ફિશરમેનોને પણ મારી વિનંતી છે કે આપણે સૌ સાથે મળીને આપણા ફિશરમેનો માટે એની નોંધણી કરાવવાનું પણ બાકી રહી ગયું હોય તો અત્યારે ચોમાસાનો સમય છે, એની નોંધણી પણ કરીએ.